આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। મુખ્ય મથક ખાતે થઈ રહી છે ત્યારે સ્વતંત્રતા પર્વની આપ સર્વને હાર્દિક શુભકામના અને આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ શહેર પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી GS મલિક સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને ધ્વજવંદન કાર્યક્રમ બાદ સાહેબ શ્રી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ માટે આગળ વધી રહ્યા છે। કોન્સ્ટેબલ રમેશ કુમાર ભીડેરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસની સેવા કામગીરી દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં તથા ક્રાઇમ બ્રાન્ચમાં સંખ્યાબંધ ગુનાઓ શોધવા મહત્વની કામગીરી બદલ આપને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી પામેલ છે અને સાહેબના વરદ હસ્તે પ્રશંસાપત્ર આપી અને સન્માનિત કરવામાં આવે છે। સર, આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી આ કાર્યક્રમ ખાસ કરીને પોલીસ કર્મચારીઓ અધિકારીઓને મેડલ અને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા, તેમની કામગીરી કયા પ્રકારે બિરદાવવામાં આવી? આજે ભારત આપણા 79માં સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે। સૌથી પહેલાં તો હું આ અવસર ઉપર તમામ આપ સભીને અમદાવાદવાસીઓને ભારતવાસીઓને અભિનંદન પાઠવું છું। આજે અહીંયા હેડક્વાર્ટરમાં આ અંગેના પ્રોગ્રામ યોજવામાં આવેલ, જેમાં વ્યવસ્થિત રીતે પરેડ નિરીક્ષણ કરીને પરેડનો એ બધું જે છે જોવામાં આવેલ અને પછી આપણે ખાસ તો એ જો પ્રેસિડેન્ટ્સ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ જે આપણે અહીંયા ઇનાયત કરવામાં આવેલ છે, જેમાં જોઈન્ટ કમિશનર ક્રાઇમ શ્રી સર સિંગલ અને ક્રાઇમ બ્રાન્ચના 2 કર્મચારીઓ અને એક બાકી પોલીસ સ્ટેશનના કર્મચારીને પ્રેસિડેન્ટ મેડલ જે ઇનાયત કરવામાં આવેલ એની આપણે એને પ્રશસ્તિપત્ર આપવામાં આવેલ। આ સિવાય બીજાએ જે કામગીરી કરેલ છે, ખાસ કરીને તમે જે આપણા એર ક્રેશ થયા
એમાં જે ને કોન્સ્ટેબલે ખાસ એમાં મહેનત કરી સૌથી પહેલાં પહોંચીને જે ઇન્જર્ડ માણસને તાત્કાલિક એની સાથે જઈ તમે જોયા હશે એના પણ આપણે પ્રશસ્તિપત્ર આપવામાં આવેલ. એક કોલ સેન્ટર અહીંયા હતા જે આપણે એરપોર્ટ પોલીસ સ્ટેશનના એરિયામાં જે યુએસના સિટીઝન્સને ડરાવીને પૈસા પડાવતા હતા એના જે કામગીરી કરનાર એને પણ આપણે એપ્રિસિએશન લેટર આપવામાં આવેલ. અને જેને હમણાં જ એક ચેન્નઈથી જે બધા જગ્યાએ ટેરરિસ્ટ રિલેટેડ ટેરર કોલ મેસેજ વગેરે જે ચાલતા હતા, જે ઈમેલ કરતી હતી એક લેડી, એને આખી ઇન્ડિયાની પોલીસ લાગી હતી એને શોધવા માટે, કેમ કે કોઈ આ રીતે મેલ આવે તો ઘણા બધા ડિસ્ટ્રપ્શન થાય છે. એને પણ આપણે પ્રશંસાપત્ર આપવામાં આવેલ. તો એ રીતે અહીંયા આપણે ઉજવણી કરવામાં આવેલ છે. થેન્ક યુ.